यम ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुत स्तुन्वन्ति दिव्यस्तवैः वेदैः सापद क्रमोपनिषदैः गायन्ति ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनो यस्यान्तं न विदुषुरा सुरगणा देवाय तस्मै नमः। धर्म भक्ति वासुदेव भक्तदोष निवारकं वन्देऽहं दुःखहर्तारं विद्याशक्ति श्रूयता देवदेश स्वामिनारायण प्रभु त्वदीयेन कथयिष्ये स्वामिनारायणाय नमो श्री पूर्ण पुरुषोत्तमाय नमो श्री सहजानंद स्वामी नमो अमी भरे नजरूं राखो नारायण मुनि देव हो अमी भरे नजरूं राखो नारायण मुनि देव
आपो दुखड़ा का नारायण मुनि देव रे अमी बरेली नजरूरा नारायण मुनि देव रे अमी बरेली नजरूरा नारायण मुनि देव रे हो चरण कमल माशीष नमामि वंदन करो महाराज रे हो चरण कमल माशीष नमामि वंदन करो महाराज रे वंदन करूं महाराज रे हो चरण कमल मां शीश नमामि वंदन करूं महाराज रे हो दया करी जय हो भक्ति रे हो दया करी भक्ति दे हो दया करी भक्ति दे ओ नारायण मुनि देव अमी भरेली नजरूरा नारायण मुनि देव रे तारे द्वारे आवियो हो महाराज रे हो दुखियारो तारे द्वारे आवियो हो महाराज रे हो दुखियारो तारे द्वारे आवियो हो महाराज रे दे जो गुरमारे हो नारायण मुनि देव अमी भरेली नजरूरा नारायण मुनि देव हो तारा भरोसे जीवन नैया हाकी रहो महाराज जीवन नैया हाकी रहो महाराज रे तारा भरोसे जीवन नैया हाकी रहो महाराज रे हो तारा भरोसे जीवन नैया हाकी रहो महाराज रे बनी सुकानी
लागी पार उतार। ओ नारायण मुनि देव अभी भरे नजरो राख नारायण मुनि देव रे। ओ बाळक मारू करे विनंती સાંભળજો મહારાજ રે हो बाळ તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે। બાળક મારું કરે વિનંતી સાંભળજો મહારાજ રે हो बाळ તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે। મુજે અંતરમાં વાસ કરો ને मुझे अंतરમાં વાસ કરો મુજે અંતરમાં વાસ કરો ને मुझे अंतરમાં વાસ કરો। નારાયણ મુનિ દેવ અમી ભરેલી નજરો રાખ નારાયણ મુનિ દેવ રે। દર્શન આપો દુખડા કાપો નારાયણ મુનિ દેવ રે દર્શન આપો દુખડા કાપો નારાયણ મુનિ દેવ રે। સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ હરિ બોલ। બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી નારાયણ મુનિ દેવની જય શ્રી રાધા બિહારી લાલ કી જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય લક્ષ્મી નારાયણ દેવ કી જય શ્રી નર નારાયણ દેવ કી શ્રી મદન મોહનની મહારાજ કી જય શ્રી રાધારમણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજ કી જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની જય નમઃ પાર્વતી પતય.
પરમ કૃપાળુ પરમ ધૈર્ય સ્વરૂપ આપણા સૌના પ્રાણાધાર ઉપાસ્ય ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, તેમનું અતિશય કૃપાપાત્ર ગામ એટલે આપણું આ સુરતનગર. અને આ સુરતનગરમાં પ્રત્યક્ષ ભગવાન જો ક્યાંય કોઈ જગ્યાએ વિરાજતા હોય તો આપણા રામપુરા મંદિરમાં નારાયણ મુનિ રાધા વિહારી રૂપે પ્રગટ પ્રમાણ ભગવાન વિરાજે છે. એમના માતા પિતા ધર્મદેવ ભક્તિ માતા શ્રી વાસુદેવ નારાયણ એમના 141માં પાટોત્સવ નિમિત્તે આયોજિત કલ્યાણકારી આપણા સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું દિવ્ય આયોજન વરતાલ પીઠાધીશ્વર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના શુભ આશીર્વાદથી તેમજ સભામાં ગુરુવર્ય સદગુરુ કોઠારી સ્વામી બેઠા છે. ગુરુ 88 વર્ષની ઉંમર છે ગુરુની, અને હજી પણ જલગાંવ લક્ષ્મીનારાયણ દેવનું સંસ્થાનું, લક્ષ્મીનારાયણ દેવના તાબાનું ભગવાનનું સુંદર મંદિર ગુરુ ત્યાં પથ્થરનું બનાવી રહ્યા છે. આ રહ્યો ફોટો જો, એવું જ મંદિર થશે. અને ગુરુનું સમર્પણ છે, શુભ ભાવ છે. એટલે એ મંદિરમાં જે ભગવત સ્વરૂપો વિરાજવાના છે એ રહ્યા ઉપર લક્ષ્મીનારાયણ ભગવાન. તમને ખબર પડે વરતાલના છે કે જલગાંવના છે? ડિટ્ટુ લક્ષ્મીનારાયણ દેવ વરતાલની કોપી છે. સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના ભગવત સ્વરૂપો છે. આ એવું દેખાડે છે નિસ્વાર્થ સત્સંગમાં જેમની ખૂબ સેવા કરી હોય એમના કાર્યમાં ભગવાન ભળતા હોય છે. આજે પ્રસાદીના ભગવત સ્વરૂપો જ્યાં બેસે ત્યાંથી તો મોક્ષનું દ્વાર આમ ઉઘાડું થાય. ગુરુનું તપ છે, એમના જ આશીર્વાદ છે. સુંદર આયોજન આપણા મંદિરના મહંત સદગુરુ કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી એમના શુભ માર્ગદર્શનથી પૂજ્ય વિનય સ્વામી ઉત્સવનું આયોજન કરી એટલે એની તૈયારી વિનય સ્વામી સંભાળતા હોય. સભામાં વાયોલિન વાદક પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામી ગવૈયા છે, વડતાલના છે. શાસ્ત્રીય રાગોના જાણકાર છે. આ ઉત્સવના યજમાન સંતોએ વાત કરી મેદપુર સત્સંગ સમાજના
11 દંપતી તેમના આ વર્ષે દાંપત્ય જીવનના 25મા વર્ષનો પ્રારંભ થયો. એ નિમિત્તે અમારે અમસ્તા વિષય નીકળ્યો હતો કે ભાઈ જ્યારે આવો તમારા જીવનનો એક અનમોલ પ્રસંગ આવી રહ્યો છે, નજીકના દિવસોમાં ધર્મદાદા ભક્તિ માતા વાસુદેવ નારાયણનો પાટોત્સવ પણ આવી રહ્યો છે, તો તમે બધા મળીને આપણે 7 દિવસ સુંદર જે ગ્રંથની મુક્ત કંઠી શ્રી હરિએ પ્રશંસા કરી છે એવા શ્રીમદ સત્સંગી જીવનનું સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરીએ. તો હવે તમે જુઓ, સુરતમાં આયોજનો ઘણા જગ્યાએ થતા છે, પરંતુ કથાની સાથે સાથે ભોજન કરાવતું મંદિર આપણું રામપુરા મંદિર છે. અને ભોજનમાં કઈ ખેંચીતાણીને પૂરું નહીં કરવાનું. આજે તે મસ્તીની શુકનની લાપસી છે, ઘીમાં લસલસતી. 7 દિવસનું સરસ મેનુ છે. હરિભક્તોનો ભાવ છે. અમને એવા એક કથાના યજમાન મળ્યા, નાવ તમે બેનર ઉપર વાંચ્યું હશે તો નામ લખાયું છે શ્રી નારાયણ મુનિ દેવ. નારાયણ મુનિ દેવ, એને કેટલો ભાવ છે કે મારું નામ ના લખો, મને બોલાવશો ને સ્ટેજ ઉપર, આપણે જે ભગવાનથી સુખી છે લખો એનું નામ, એનો સેવક નહીં, શ્રી નારાયણ મુનિ દેવ લખો. કેટલું ગૌરવ છે આ ભગવાનનું, નારાયણ મુનિ ભગવાનનું. આપણે આમ એવા ભક્તોને મળીએ ને તો એમ થાય કે વાહ, કેવા ભગવાનના આ ગૌરવ અનુભવતા ભક્તોના આપણને દર્શન થયા. એ ભગત 7 દિવસ અહીં આવશે, પણ એને કીધું છે હું નહીં આવું સ્ટેજ ઉપર, તમે મારું નામ ના લેતા. એકવાર તાળીઓનો ગડગડાટ એ ભગત માટે કરીએ. આવા સમયમાં આવા ભક્તો બહુ ઓછા હોય, જેની ભાવના શુદ્ધ છે, ભગવાન રાજી થાય, સત્સંગ થાય, ભગવાનના તમારા જેવા ભક્તો બધા પ્રસાદ જમે. આ જગ્યામાં સરસ ભૂદેવો આ પુરસ્ચરણ કરી રહ્યા છે. વરતાલથી ઉમરેટના ભૂદેવો 10 ભૂદેવો આવ્યા છે, મહામંત્રનું પુરસ્ચરણ કરી રહ્યા છે. સવારમાં 5 કલાક ને સાંજે 1-2 કલાક જેવું મોટું પુરસ્ચરણ આપણી કથાની જોડે જોડે ભૂદેવો પણ કરી રહ્યા છે. તો સમસ્ત યજમાન પરિવાર અને ખાસ કરીને મિતપુરના ભક્તો સભામાં, મંદિરમાં, આપણા મંદિરમાં મહાપ્રસાદની શરૂઆત કરાવનારા કોઈ હોય ને સત્સંગની સાથે, તો જીવરાજ કાકા બેઠા છે. જીવરાજભાઈ શેઠ, તમને કહું, એમને એટલો મોટો ભાવ છે ને, ગઢપુર શ્રીજી મહારાજે જે મંદિર એમની દેખરેખમાં બનાવ્યું, એ ગઢપુર ગોપીનાથજીના મંદિરનું રિનોવેશનનું કાર્ય એમને હાથ ધર્યું છે. અને એકલા હાથે પ્રસાદીના મંદિરની જીર્ણોદ્ધારની સેવા કરવા મળે એટલે 71 પેઢીનો ઉદ્ધાર આમ થઈ ગયો. એમાં પછી જોવાનું નથી 5 કરોડ ખર્ચો થાય, 10 થાય, 15 થાય, 50 થાય, 100 થાય, પણ એમને ભાવ છે. જે પ્રદેશમાં બાપા પોતાનો દેહ ગઢપુર ગોપીનાથજીની નિશ્રામાં એમને દેહ ધર્યો છે, એટલે ગઢપુર પ્રસાદીનું મંદિર છે. આવા મુરબ્બી ભક્તો આપણા સુરતના સત્સંગમાં છે, દેવ નિષ્ઠાવાળા ભક્તો. એકવાર એમના માટે પણ તાળીઓનો ગડગડાટ કરીએ. ધન્ય છે આવા ભક્તોને. આવા ભક્તોથી આ સત્સંગ શોભે છે. મિતપુરના
ભાવિક ભક્તો અહીં ઉપસ્થિત છે, નાના મોટા પ્રસંગોના યજમાનો. આવતીકાલે ઘનશ્યામ જન્મોત્સવ આપણે બહુ ધામધૂમી કરીને ઉજવવો છે, તો 7 દિવસના નાના મોટા બધા જે યજમાનો છે અને ઉપસ્થિત આપ સર્વે ભગવાનના લાડીલા ભક્તો, આવો આપ સૌના અંતરમાં વિદ્યમાન પ્રભુ શ્રી હરિને નમસ્કાર કરી આપણે કથાનો પ્રારંભ કરીએ. શ્રીમદ સત્સંગી જીવન કથા. ભાગવતજીની કથાઓ ઘણી કરીએ છીએ, શિવ પુરાણે બહુ કરી, રામાયણની કથાઓ પણ બહુ કરી, પણ જ્યારે સત્સંગી જીવનની કથાની વાત આવે ને, અંતરથી મને એટલો બધો આનંદ થાય, કારણ કે મારા ઈષ્ટદેવના આમાં ચરિત્ર છે. સ્વામિનારાયણ ભગવાને કોઈ ગ્રંથને માથે લઈ મહારાજ પોતાની હયાતીમાં ગઢપુર ગોપીનાથજીને પ્રદક્ષિણા કરી હોય ને, તો એ એકમાત્ર ગ્રંથ છે શ્રીમદ સત્સંગી જીવન. આપણે ત્યાં જેટલા 6 ધામ અગત્યના છે ને, 6 ધામમાં રહેતા દેવો જેટલા અગત્યના છે, એ રૂપે જે મહારાજ વિરાજી રહ્યા છે, એ જેટલા આપણા માટે ઉપાસનીય છે, એટલું જ જરૂરી સંપ્રદાયનું ભગવાનનું વાંગ્મય રૂપ કોઈ હોય તો એ શ્રીમદ સત્સંગી જીવન છે. ઘણા બધા ભક્તો અહીં બેઠા છે, સત્સંગી થઈને ઘણા એવા ભક્તો હશે કે જેમને ઘેર ભાગવતજી હશે, છે કે નહીં બોલો? ગણાવને ઘેર ભાગવત હશે, ગણાવને ઘેર ગીતાજી હશે, રાખો, બહુ સારી વાત છે, વાંચવા જેવા છે બધા ગ્રંથ. શ્રીમદ સત્સંગી જીવન કેટલા ભક્તોની ઘેરે છે? જરા આંગળી ઊંચી કરજો. ઘણા છે, પરંતુ પા ભાગના જ છે. આપણે ભગવાનના આશ્રિત છીએ. શતાનંદ સ્વામી એવું કહ્યું કે ભગવાન અંતર ધ્યાન થયા પછી સ્વામિનારાયણ ભગવાનની જે જ્યોત છે, કોઈ વાંગ્મય રૂપમાં રહી હોય તો આ શ્રીમદ સત્સંગી જીવન છે. આના 5 પ્રકરણ છે. એ 5 પ્રકરણ સ્વામી બહુ વિશ્વાસથી કહે છે સ્વામિનારાયણ ભગવાનના 5 અંગ છે. આ 5 પ્રકરણોને જે સારધાર સમજે છે, સાંભળે છે, વાંચે છે, એના અંતરમાં આપણા સૌના જે ઈષ્ટદેવ છે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થાય છે. સત્સંગી થઈને આપણા ઘરે શ્રીમદ સત્સંગી જીવનનો ગ્રંથ અવશ્ય હોવો જોઈએ. ઘરે રાખજો. ઘરમાં હશે ને તો ક્યારેક નવરાશમાં વાંચશો, અને તમે નહીં વાંચો તો દીકરા વાંચશે, પરંતુ ઘરમાં આ ગ્રંથ વસાવા જોઈએ. કથાની મહત્તા સંતોએ બહુ વર્ણવી છે. આ જીવનમાં કરવા જોગ કોઈ સાધન હોય તો એ સત્સંગ છે. સત્સંગની તોલે એકય સાધન સત્સંગની બરાબરી કરતું નથી. એટલે શાસ્ત્રકારો કહે છે ધર્મ સ્વનુષ્ઠિત પુંસા વિશ્વક્ષેન કથાસુય નોત્પાદય યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. ધર્મનું ઠીક ઠાક જેને અનુષ્ઠાન કર્યું છે, કોઈએ જપ કર્યા હશે, કોઈએ તપ કર્યું હશે, કોઈ સ્વભાવથી ત્યાગી હશે, વૈરાગી હશે, કોઈ શુદ્ધ આચરણ વાળો હશે, કોઈ નિયમ વાળો હશે, નિયમધારી ભલે હોય, પરંતુ એવા પણ જે ભક્તો છે એને જો ભગવાનની કથામાં રતિ નહીં થઈ તો શાસ્ત્રકારો કહે છે શ્રમ એવ હિ કેવલમ, એને શ્રમસ કર્યો છે. કથામાં
એવી સરસ નિવાંત શાંતિ છે. ઊંઘ ક્યાંય ના આવતી હોય ને હું હોય ને સેજ 5 મિનિટ કથામાં આવીને બેસી જાઓ ને એ ભારે મસ્તીની ઊંઘ આવે. પછી તો ના એસી ની જરૂર પડે ના ફેન ની જરૂર પડે, ખાલી એક થાંભલો જોઈએ. એટલે કેટલાક થાંભલો જ ગોતતા હોય અને કેટલાક તો પછી થાંભલો ના હોય ને તોય આમ 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 પછી રીંગણા જોખાય. જન્મો જન્માંતરનો થાક ઉતારનાર કોઈ સાધન હોય તો એ છે હરિકથા. કથાનું ઉલટું કરો શું થાય? થાક. મહામુનિઓ યજ્ઞ કરે, અનુષ્ઠાન કરે અને એમાં જ્યારે થાકે ત્યારે કથા સાંભળે અને કથા સાંભળવાથી એમનો થાક જે હોય એ થાક ઉતરી જતો. હવે જે હરિકથામાં જ થાકી જાય એનું થાક પછી ઉતારનાર આ જગતમાં બીજું કોઈ સાધન નથી. એટલે જ તો શતાનંદ સ્વામી આનો ભરપૂર મહિમા લખ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી ભગવત કથાનો મહિમા લખતા લખે છે, હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હળવે પુણ્ય હોય, હળવે એટલે થોડા, થોડાક એટલે કેટલાક. આપણે જન્મ્યા છે ત્યારથી જે કઈ પુણ્ય કર્મ કર્યા છે એ થોડાક જ છે. કારણ કે આપણા જન્મ મરણ રૂપ આ જીવનની યાત્રા તો અનંત કાળથી ચાલી રહી છે. એની આગળ અત્યારે જે કઈ પુણ્ય કર્યા છે એ તો થોડાક જ કહેવાય. તો એવા થોડા પુણ્ય વાળાને સ્વામી કહે છે ભગવત કથાનો યોગ થવો અત્યંત દુષ્કર છે. હરિકથાનો યોગ, આ યોગ શું કરાવે? ટાળે મહાભવ ભય રોગ. મહાન ભય છે. આપણે બહુ મોટા મોટા દુઃખમાં ફસાયા છે. તમને કોઈને ખબર છે કયું મોટું દુઃખ છે? આપણે સૌ એ દુઃખમાં પડ્યા છે અને આપણી માટે મોટા મોટું દુઃખ છે જન્મ મરણનું. તો આ જન્મ મરણના દુઃખથી છૂટવું હોય, આ ભવરોગ ટાળવો હોય, એના માટે આ કથા છે. આ કથા એવી છે કે આ કથાથી ભવરોગ ટળે છે. એટલે જ સંતોએ વર્ણવ્યું, શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. શરીરનો મેળ જડે કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હો હરિ કથા જિન સુનિત પાન, હરિ કથા જિન સુનિત પાન, તેને હરિનું નવ થાય જ્ઞાન, તેને હરિનું નવ થાય જ્ઞાન. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો. જો તે ઘરનાથી નબળો જણાય, જો તે ઘરનાથી નબળો જણાય. હો સત્સંગ રૂપી શુભ તો હમે, સત્સંગ રૂપી શુભ તો હમે, પડી જવાની ગણવી ગમે, પડી
શરીરનો મેલ જડેથી જાય. નાવો ને એટલે શરીરનો મળ છે ને દૂર થાય. કથા સાંભળવાથી શું થાય? મન શુદ્ધ થાય. અંતર કયો સાબુ લગાડશો? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ધોવા માટેનું કોઈ સારામાં સારો સાબુ હોય ને તો એ હરિકથા છે. આ હરિકથાથી જ અંતર શુદ્ધ થાય. અને સંતો એવું કહે છે, આવો આનો મહિમા હોવા છતાંય હરિકથા જેન સુને જ કાન. આવી ભગવાનની દિવ્ય કથા હોય ને જે કાન ભગવાનની કથા સાંભળતા નથી એને પરમાત્માનું જ્ઞાન થતું. આ જગતમાં જાણવા જેવા કોઈ હોય ને તો એકમાત્ર ભગવાન છે. એટલે આપણે ત્યાં ઉપનિષદોમાં પહેલું જ સૂત્ર એવું લખવામાં આવ્યું, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ વ્યાસ સૂત્ર જે ભગવાન વેદવ્યાસજીએ લખ્યો વેદાંતનો ભાગ છે. તો વેદાંતમાં એમની કલમ ત્યાંથી શરૂ થઈ કે ચાલો હવે આપણે બધા ભગવાનને જાણવાની જિજ્ઞાસા વાળા થઈ. કારણ કે જાણી જાણીને જાણવા જેવા એક ભગવાન, અને એને જાણ્યા વગરનું જેટલું જાણ્યું છે એ બધું ન જાણ્યા જેવું છે. એટલે જાણવા જેવા એક ભગવાન છે. મહારાજ આ જ વાતને વચનામૃતમાં કહે છે કે જેને અધ્યાત્મમાં કઈક ગમ પડે છે અને લોક દૃષ્ટિએ જે ભલે જાડી બુદ્ધિ વાળો કહેવાતો હોય પણ અમારી દૃષ્ટિ એ જ કુશાગ્ર બુદ્ધિ વાળો છે. અને લોકમાં જે બહુ હોશિયાર ગણાતો હોય વ્યવહારમાં, પણ જેને અધ્યાત્મમાં કઈ ગમ ન પડતી હોય, મહારાજ કહે છે અમારી મતે જાડી બુદ્ધિ વાળો. આપણે છે ને જાણીએ ભગવાનને. આ નારાયણ મુનિ દેવ જે આપણને મળ્યા છે, આ 7 દિવસની કથા સાંભળશું ને એટલે નારાયણ મુનિ દેવ કોણ છે એની આપણને ખબર પડશે, એનું જ્ઞાન થશે. આ એવો ગ્રંથ છે. અને એટલે જ વિહારીલાલજી મહારાજ લખે છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાય. સત્સંગી છો તો આ સત્સંગનો પાયો કોઈ હોય તો એ ભગવાનની કથા જ. પણ આ પાયો જો નબળો હોય ને તો સત્સંગ રૂપી આ શુભ હવેલી છે ને મોડી વહેલી ગમે ત્યારે પડવાની તો છે. એટલે તમે જ્યારે બિલ્ડિંગ કરો ને ત્યારે પાયા કેવા નાખો છો? ઊંડા અને આ મજબૂત નાખો છો. તો એનું તો જ્ઞાન આપણને બહુ હોય છે, જાતે ઉભા રહીએ. પણ સત્સંગનો પાયો નબળો થઈ જાય. મહારાજ એવું કહે છે, જેમ અનાજ ખાવાનું બંધ થાય એટલે ગણતરીના દિવસો બાકી રહે, પછી તો ગણના ચાલુ થઈ જાય કે હવે 10-15 દિવસ વધીને મહિનો. જો અન્ન નળી બંધ થાય તો મહિનો વધીને. એમ સત્સંગી થઈને જીવનમાંથી હરિકથા જો બંધ થઈ જાય તો વધીને 5-10 મહિનો, 5-10 દિવસ, મહિનો એ સત્સંગમાંથી જરૂર પડવાનો થાય. એટલે હરિકથા રોજ સાંભળવી. અને આ હરિકથાનો એટલે જ તુલસીદાસજીએ પણ મહિમા વર્ણવ્યો છે. जिन हरि कथा सुनी नहीं गाना, 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 श्रवण
એવું લખે છે, જીન હરી કથા સુની નહીં કાના. જે કાનોએ ભગવાનની કથા સાંભળી, એ કાન કાન નથી, સર્પની રેવાના દર છે. જે જીભે કરીને ભગવાનના ગુણ ગાયા નહીં, એ જીભ તો છે, પણ એ જીભ કોની છે? દેડકાની. કાળો કાળો બોલ્યા કરે ને. ચોમાસું આવે એટલે કોણ જાણે ક્યાંથી નીકળે, અને એમનો ધ્વનિ ચાલતો જ હોય. લોકોને ભગવાનની કથા વાર્તા સિવાય કલાકો ક્યાં નીકળી જાય ખબર પડતી નથી. એ બધાયની જીભ દેડકાની જીભ છે. ભગવાનના ગુણો ગાવાના થાય એટલે આ જીવને બળ. એટલે જ સંતો એવું કહે છે કે ભાઈ, જીવનમાં ભગવાન મેળવનાર, મેળવી આપનાર, જેને મેળવવા હોય એને શું કરવું? તો કે પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગ. 9 પ્રકારની ભક્તિ રામાયણમાં પણ છે. એમાં પહેલી ભક્તિ બતાવી, પ્રથમ ભગતિ સંતન કર સંગા. સત્સંગ કરો, સંતોનો સંગ કરો. સંગ કરો અને સાથે રહેવું, એ બેમાં બહુ તફાવત છે. રોજ 4-4 કલાક તમે બધા સામે જ બેસશો, પણ આમાંથી કેટલા સંગ કરશે? સંગ કરવાનો છે. સંગ છે ને અંતરથી થાય, મનથી થાય, બુદ્ધિથી થાય, ચિત્ત જોડાઈ જાય. અહંકાર ગૌરવ અનુભવે કે હું એવા ભગવાનનો દાસ છું, અને એ ભગવાનનો જ દાસ નહીં, પરંતુ એ ભગવાનના દાસનો પણ હું દાસ છું. તો એવું અહંકારથી ગૌરવ અનુભવીને જે આ કથામાં આવી રીતે લાલાયિત ભાવથી જોડાય, એ પ્રસંગ છે. દુસરી રતિ મમ કથા પ્રસંગા. મારી કથામાં જેની રતિ થાય એ બીજી ભક્તિ છે. આવી આ દિવ્ય શ્રીમદ સત્સંગી જીવનની જે આ કથા છે, વાલા ભક્તો, આજે શ્રીમદ સત્સંગી જીવન છે એ એટલું દિવ્ય અજોડ આ સંપ્રદાયનું શાસ્ત્ર છે. જો ભાગવતમાં ભાગવત શબ્દ જે છે ને, ભાગવત શબ્દ ભગવાનને ઉદ્દેશીને નથી લખ્યો. ભાગવત કોને કહેવાય? જે ભગવાનના ભક્ત હોય ને એને ભાગવત કહેવાય. ભગવાન આ લોકમાં શા માટે આવે છે? ભાગવત ધર્મની સ્થાપના માટે. તો એ ભાગવત ધર્મ જેમના જીવનમાં હોય એવા ભક્તોને ભાગવત કહેવાય, પરમ ભાગવત. વ્યાસજીએ ભગવાનનું નામ લખ્યું નથી, ભાગવત શબ્દ કીધું. હવે ભાગવત એટલે એવા ભક્તોની કથા લખી કે જે પરમ ભાગવત થતા આવે. ભાગવત ભક્તોની કથા લખે તો એમાં ભગવાન તો આવવાના જ છે. ભક્તોનો કેટલો મહિમા છે. ભાગવત સાર એમ સંપ્રદાયમાં સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું નામ સત્સંગી જીવનને આપ્યું નથી. આ ગ્રંથને નામ શું આપ્યું? સત્સંગી જીવન. આ સત્સંગી જીવન શબ્દની વ્યાખ્યા, સતામ સંગ ઇતિ સત્સંગ, સત્સંગ અસ્યાસ્તિ ઇતિ સત્સંગિનઃ, સત્સંગીનામ જીવનમ ઇતિ સત્સંગી જીવનમ. જેમાં શ્રેષ્ઠ કોટીના સત્પુરુષો, સદભક્તોના જીવન લખેલા છે. સ્વામી કહે છે, મેં આમાં શ્રેષ્ઠ કોટીના ભક્તો સંતોનું જ જીવન લખ્યું છે. આમાં મહારાજનો ઉલ્લેખ કર્યો નથી. પણ હવે ભગવાનના શ્રેષ્ઠ કોટીના સંતોને ભક્તો જ્યાં હોય ત્યાં ભગવાન હોય જ. ક્યારે છે ભગવાન? મહારાજ ક્યાં રહ્યા છે? આ સંપ્રદાયમાં તો મહારાજ રહ્યા છે. શું બોલ્યા મહારાજ? વિચરું સદા સત સંગ માને હમ, નથી ગયા દૂર દેશ રે, બોલી હરી સામે ઉભા.
સત્સંગ માને હમો નથી ગયા દૂર દેશ રે બોલી હરી સામે ઉભા આવ્યા રસી ખબર હેડાને હું તો ધબકીને જાગી સેજ રે હરી મારી સામે ઉભા આવ્યા રસી ખબર હેડાને હું તો ધબકીને જાગી સેજ રે બોલી હરી સામે ઉભા વિચરું સદા સત્સંગમાં ને નથી ગયા દૂર દેશ આ સત્સંગમાં જ રહ્યા છે મહારાજ ક્ષણે ક્ષણે આ સત્સંગમાં મહારાજ વિચરણ કરી રહ્યા છે નથી ગયા દૂર દેશ એ ભગવાનના ચરિત્ર એ ભગવાનના ભક્તોના ચરિત્ર જે ગ્રંથમાં હોય એને કહેવાય શ્રીમદ સત્સંગી જીવન આ ગ્રંથ છે સત્સંગીઓનો જીવન એટલે કે પ્રાણ છે આપણને એવું મનાવવું જોઈએ સ્વામી લખે છે સત્સંગી જીવન જો આપણને આ સત્સંગી જીવન ગ્રંથમાં આવેલી દરેક વાત આપણા પ્રાણ સમાન આપણને જ્યારે લાગે ત્યારે સમજવું કે આપણે સાચા અર્થમાં સત્સંગી છે બાકી તો રોજ રોજની માઠાકૂટ તો કોને નથી કહું આ જગતમાં માઠાકૂટ વગરનો કોણ છે એક ભાઈને માથે બહુ દેવું થઈ ગયું હતું ને એને સુખ ના આવે અને પેલો માથે આવીને માગ કરે તે એની ઘરવાળી પછી રોજ રોજ જોયા કરે એટલે એક વખત પૂછવું કે તમે કેમ આટલા બધા મૂંઝાયેલા રહો છો જેવું થયું છે ને પેલો માગ કરે છે માથે આવીને ઉભો રહે કે ઉભા રહો એક ઉપાય છે મારી પાસે શાંતિ જ નહીં કે છે જો અરે હમણાં થઈ જશે શાંતિ પેલી ગઈ અને પેલા ભાઈને કહી જ દીધું કે જો તમારા આપેલા હવે ગયા ખાતે સમજો તમને એક પાઈ મળવાની નથી એવું કહીને પેલી આવીને પેલાને કે હવે પેલો ભલે ચિંતા કરતો હવે તમે ચિંતા મુક્ત થઈ જાઓ આજકાલ એવું જ છે હો માઠાકૂટ કોને નથી બહુ હવે આમાં સમય કાઢીને આ ગ્રંથને આપણે સમજવાનું આ સત્સંગીઓનું જીવન પ્રાણ છે સ્વામી લખે છે આ ગ્રંથમાં સત્સંગીઓનું જીવન બતાવ્યું છે ભગવત કથા ભગવાનના ચરિત્ર આ ગ્રંથમાં છે આ ગ્રંથના રચયિતા શતાનંદ સ્વામી છે આ ગ્રંથના પહેલા વક્તા સુરત સ્વામી છે જેમનું સ્વરૂપાનંદ સ્વામી એવું નામ છે આ ગ્રંથનો મુખ્ય સંવાદ ભાડેર ગામના પ્રતાપસિંહ રાજા એમને જગન્નાથપુરીમાં ચક્રતીર્થ સરોવરને કાંઠે સ્વામીએ આ શ્રીમદ સત્સંગી જીવનની કથા સંભળાવી છે આ ગ્રંથનો જે મહિમા છે આ મહિમાનું વર્ણન સંપ્રદાયની માં મુક્તાનંદ સ્વામી આનો મહિમા વર્ણન માં જ્યારે કંઈક પીરસે ને ત્યારે એ છોકરાઓનું હિત જોઈને પીરસે મુક્તાનંદ સ્વામીએ આ ગ્રંથનો મહિમા ગાયો છે લખ્યો શતાનંદ સ્વામી આ ગ્રંથને એનો મહિમા વર્ણવ્યો મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના ઉચ્ચ કોટીના પરમ સંત જેને કહેવાય સાધુ કેવા હોય સાધુનું રૂપ એટલે મુક્તાનંદ સ્વામી સંપ્રદાયમાં જેને મહારાજે માનું બિરુદ આપ્યું છે એવા શ્રેષ્ઠ સંત જેના મનમાં કપટ નહીં કોઈ મોહ નહીં મમતા નહીં એવા મોટા સંત એમને આ ગ્રંથનો મહિમા લખ્યો છે પ્રારંભમાં સ્વામીએ મંગળાચરણ કર્યું છે જુષ્ટો મુક્ત ગણૈર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાધન
प्रकटी बभूव दयया धर्मांजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुष्य धर्म शुभम् ध्यायेतं हरिणीश्वर स्वरमहम् सद्बुद्धिदं सर्वदा सद्बुद्धिदं सर्वदा. મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષ સત્સંગી જીવનનો મહિમા વર્ણવતા પ્રારંભમાં આ મંગળાચરણ કરે છે. સ્વામી એ ભગવાનનું મનમાં ચિંતન કરી રહ્યા છે, જેને અનંત અનંત મુક્તો નિત્ય સેવી રહ્યા છે, જે દિવ્યાકૃતિ છે. અક્ષરધામમાં પણ ભગવાન સાકાર છે, મારા તમારા હૃદયમાં જીવમાં પણ ભગવાન સાકાર છે. ભગવાન નિરાકાર હતા જ નહીં ને ક્યારે થશે નહીં. વૈષ્ણવ પરંપરામાં, રામાનુજ પરંપરામાં અન્વય, અણુ અને સૂક્ષ્મ આ ભેદનું ખંડન છે. મારામાં પણ ભગવાન સાકાર છે, તમારામાંય છે. અંતર્યામી રૂપે મૂર્તિમાનય સાકાર છે, ચતુર્વિહ રૂપે પણ સાકાર જ વર્તે છે. રામકૃષ્ણાદિક રૂપે આવે ત્યારે સાકાર જ હોય છે. અને પોતાના ધામમાં પણ ભગવાન સદા સાકાર જ છે. અને સાકાર મૂર્તિ પરમેશ્વરનું સાદરથી, આદરની સાદર, સાદરથી જે મુક્તો અતિ પ્રેમપૂર્વક જે પરમેશ્વરની અંતરમાં ધારીને એની સેવામાં જોડાયા છે. કેટલો બધો મુક્તોને ગૌરવ છે અક્ષરધામના મુક્તોને. મને ઘણી વખત એમ થાય, આ નારાયણ મુનિ ભગવાનના જે ભક્તો છે અમુક, એની જોવું ને એટલે મનોમન વંદન કરી લે. અમુક તો એવા ભક્તો છે રાત ને દિવસ સેવામાં લાગેલા જ રહે છે. પેલા એક કાકાને એક ભાઈ આવે છે, રોજ હું આવ્યો ત્યારે નો જઉં છું. આ નારાયણ મુનિ ભગવાનનો એને કેટલો મહિમા હશે, અને એને કેવા ભગવાનને જાણ્યા હશે. એની સ્થિતિ છે ને એવી છે, એ સ્થિતિમાં કઈ ફરક પડ્યો નથી. અમુક લોકો ભગવાનને સુખી થવા માટે બસતા હોય, આની 5 વર્ષથી તો હું સ્થિતિ જોઉં છું, ત્યાં જ છે. અને છતાંય એની જે સેવા છે ને, એ સેવાને જ્યારે જોઈએ છે ને ત્યારે મને પણ એને વંદન કરવાનું મન થાય. બધા જાય, મંદિર બંધ થાય ને 9:30 પૌણા 10 વાગે બધું હમેટે કચરા પોતા છલ્લા કરીને જાય. એવા ભક્તોને જ્યારે જોઈએ ને ત્યારે એમ થાય કે અક્ષરધામના મુક્તો એ આવા ભક્તોની જ્યારે જોઈએ ત્યારે એમ લાગે કે આવા જ અક્ષરધામના મુક્તો હશે. હું નામ નથી લેતો કારણ કે એમને ગમતું બી નથી. એવા જે ભક્તો છે, એવા ભક્તોની જ્યારે જોઈએ છે, ઘણા એવા ભક્તો છે, અને કહેતા જરાય અતિશયોક્તિ નહીં. તમને કહું, સુરતમાં અક્ષરધામ કોઈ હોય ને તો માત્ર આ રામપુરા મંદિર છે. આ અક્ષરધામ છે. આને પ્રમાણની જરૂરત નહીં. પ્રત્યક્ષ ની શાની પ્રમાણની જરૂર? પ્રત્યક્ષ છે, દેખાય છે. આ ભગવાનથી ઘણા સુખી થયા છે. પારસમણી સંતોએ કલ્પતરુ ચિંતામણી કીધા છે. નારાયણ મુનિ ભગવાન પાસે જે કામના લઈને આવે એની કામના ભગવાન પૂરી કરે છે. આજ દિવસ સુધી કોઈને આ ભગવાનની નિરાશ કર્યા નથી. એવા તો નારાયણ મુનિ દેવ આપણને મળ્યા છે. અને હું ઘણી વખત કહેતો,
મારું પોતાનું અંગ છે ને એટલે હું તમને કહું છું, બડાઈ મારું છું એમ નહીં. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ મને જેટલા વાલા છે, પ્રિય છે, એટલા જ મને રાધા વિહારી દેવ નારાયણ મુનિ દેવ પ્રિય છે. હું એમનામાં અને આનામાં જરાય ભેદ માનતો નથી. અને વડતાલમાં ભગવાન છે ને લક્ષ્મીનારાયણ તો જાણે મહારાજે પધરાયેલા, એટલે એની તો કોઈ વાત આપણાથી થાય નહીં. પણ તમને કહું, બે ગાદીમાં થઈને સૌથી વધુ ભજન કોઈ મંદિરમાં થતું હોય ને તો એ રામપુરા મંદિરમાં થાય છે. બે ગાદીમાં, બે ગાદીમાં. સવારના 4:30 હરિભક્તો આવી જાય છે. 4:30 તમે કલ્પના કરો. અમુક તો 10-10 વાગે જાગતા હોય. અમુક જે સેવા વાળા છે 4:30 આવી જાય છે. પેલા વોચમેન નું માથું ખાય, ભાઈ ખોલ દરવાજો, કે ભાઈ ટાઈમ થયો છે. એવા ભક્તો છે. બોલો, એવા ભક્તોને કેટલો બધો આમ હરક છે. ફટાફટ આવે, કચરા પોતા શરૂ થઈ જાય સવારમાં. એને કેવું પડતું નથી. એક જાય, બીજો આવે, બીજા પોતા કરે. પેલા એક કાકા આવે છે વારમાં, સ્વામિનારાયણ 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 બોલતા જાય ને પોતું મારતા જાય. એ આખો સભા મંડપ, પેલો આપણો બ્રિજ અને આ મંદિર, આ પગથિયા, એવા ભક્તોને જયારે જોવો ને ત્યારે એમ થાય કે આ જ અક્ષરધામના મુક્તો છે. મુક્તોને જે ભગવાનનું ગૌરવ છે, કેવું ગૌરવ ભક્તોનું, મહારાજનું. સ્વામી લખે છે, જે સ્થળે શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ પોતાના ધામમાં બેઠા છે, સિંહાસનમાં, અને એ પુરુષોત્તમ નારાયણ જે બાજોટ ઉપર પોતાના ચરણ મૂકે છે, ત્યાં મુક્તો કોઈ 16 ઉપચાર, કોઈ 32 ઉપચાર, કોઈ 64 ઉપચારો લઈને આવે છે. મુક્તો ભગવાનની નિયમિત વંદના કરે છે. અને એ કેટલા સમયથી એ નમતા હશે કે એમના જે મુગટ છે ને, એ મુગટને ઘસારા એવા છે. એ જે પ્રકૃતિ છે, ચૈતન્ય પ્રકૃતિ છે. કઈ? અક્ષરધામની જે પ્રકૃતિ છે એ ચૈતન્ય છે, એટલે સ્વરૂપે ને સ્વભાવે વિકારી નથી. આપણે જે પ્રકૃતિમાં છે એ સ્વરૂપથી, સ્વભાવથી વિકારવાળી છે. આપણે જે પ્રકૃતિમાં રહીએ છીએ સ્વભાવથી વિકારવાળી છે. આપણામાં કેટલો વિકાર આવી ગયો. બાળક હતા, બાળકના જુવાન થયા, જુવાનથી હવે ધીરે ધીરે આગળ ને પછી બુઢાપું આવ્યું. એટલે આ જે પ્રકૃતિ છે સ્વભાવે કરીને વિકારવાળી છે. પણ અક્ષરધામમાં કઈથી વિકાર આવે? પણ એ દિવ્ય પ્રકૃતિમાં જે ઘસારાના ચિહ્ન છે એ મુક્તો બહુ પ્રેમથી ધારણ કરે છે. કેમ? તો કે આ પુરુષોત્તમ નારાયણને નમી નમીને અમારા મુગટ એને ઘસારા એવા છે. જો એ મુક્તો ધારે ને સંકલ્પ કરે તો એને નવા મુગટ, ત્યાં તો હું ખોટ છે. પોતાના જેવું ઐશ્વર્ય ભગવાન મુક્તોને અર્પણ કરી દે છે, છતાં પણ મુક્તો અતિ લાલાયિત ભાવથી એ જ મુગટ ધારણ કરે છે અને ભગવાનને નમવાનું ગૌરવ લે છે. આ પુરુષોત્તમ નારાયણને અમે નમીએ છીએ. એકબીજા મુક્તને જુએ ને ત્યારે એને એટલું બધું ગૌરવ થાય. આપણે આ મુક્તોમાંથી શીખવા જેવું છે. નારાયણ મુનિ ભગવાનની સેવામાં લાગેલા ભક્તોને જોઈએ ને ત્યારે એમ છાતી ફૂલાવી જોઈએ. આ ભગવાનની સેવાનો ધન્ય છે આ ભક્તો. એટલે જ તો મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંતો એ આવી રીતે મંગળાચરણમાં વર્ણન કરી રહ્યા છે કે આવા મુક્તોથી જે ભગવાન સેવાયેલા છે, એ જ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ આ કલિકાળમાં આ ભૂ પરનો જે ભાર છે હળવો કરવો અને ભાગવત ધર્મનું સ્થાપન કરવા, સાધુઓનું રક્ષણ કરવા, સાધુ ધર્મ સ્થાપન કરવા, અધર્મનો નાશ કરવા, જે ભગવાન ધર્મદેવ ભક્તિ માતાને ઘેર હરિરૂપમાં પ્રગટ થયા, એ હરિરૂપ ભગવાનનું હું ધ્યાન કરું છું. હે મારા ઈષ્ટદેવ હરિકૃષ્ણ પ્રભુ, તમે મને સદબુદ્ધિ પ્રદાન કરો. આવી રીતે મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી છે મંગળાચરણમાં. અને પછી સ્વામી આનો મહિમા વર્ણવે છે. સત્સંગી જીવનનો 9 થી 10 અધ્યાયમાં મહિમા છે.
અને આવતીકાલે આપણે ઘનશ્યામ જન્મોત્સવ પણ ઉજવવાનો છે. આજે આપણો સમય પણ લગભગ પૂર્ણ થવા આવ્યો છે. એટલે આવો અહીં જ પણ એક વાત કરી દઉં, આવતીકાલે પણ આવજો. આજે રવિવાર છે, 7 દિવસ વ્યવસ્થા છે, સત્સંગી જીવનની કથા છે, બહુ મજા આવશે, આનંદ આવશે. આપણા ઈષ્ટદેવના ચરિત્ર છે, મહાન સંતો બધું તજીને આ કથા સાંભળી છે. એટલે આવો અત્યારે ભગવાનના નામ સ્મરણ સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, શ્રી નારાયણ મુનિદેવની જય.